નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં પોલીસે 3 શખ્સની ધરપકડ કરી હતી। ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતા સોનગઢના વિદ્યાર્થી પ્રિયરાજસિંહ ચેતનસિંહ પરમારને 2 દિવસ પહેલા યુનિવર્સિટી કેમ્પસમાં પાર્કિંગમાંથી ગાડી કાઢવા બાબતે અમન આશિફભાઈ ખોખર સાથે ઝઘડો થયો હતો। આ બાબતની દાજ રાખી અમન આસિફભાઈ ખોખર, ઇમ્તિયાઝ કાઝી, અસવદ શેખ અને અયાત ઉચડિયાએ છરી અને ધોકા વડે પ્રિયરાજસિંહ ઉપર હુમલો કર્યો હતો। આ બનાવ અંગે નીલમબાગ પોલીસે ગુનો નોંધી અમન શેખ, અસવદ શેખ અને ઇમ્તિયાઝ કાઝીને ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।